નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગટર સફાઈ કામદારો છૂટક કામદારોનું પ્રોફાઇલિંગ કેમ્પ અને શિબિર તથા મહાનગરપાલિકા જૂનાગઢના ગટર સફાઈ કામદારોને સેફ્ટી કિટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 15 જુલાઈ 2025ના રોજ ગટર સફાઈ કામદારો અને છૂટક કામદારો માટે પ્રોફાઇલિંગ કેમ્પ તથા સેફ્ટી કિટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ એવો હતો કે સફાઈ કામદારોની સુરક્ષા અને સન્માનનો પ્રસંગ પ્રસારિત કરવાનો હતો। આ પ્રસંગે મેયર ધર્મેશભાઈ પોસ્ટિયા, કમિશનર તેજસ પરમાર, ડેપ્યુટી મેયર આકાશ કટારા, નાયબ કમિશનર જયેશભાઈ વાંઝા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં કામદારોને ગ્લોબલ માસ્ક, પોટી, ગલપ્રૂફ, હેલ્મેટ જેવી સેફ્ટી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। યાંત્રિક સાધનોનો ઉપયોગ કરીને ગટર સફાઈ કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી। ઉપસ્થિત અધિકારીઓએ હાથથી ગટર સફાઈ ન કરવા અને મશીનનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો। ઉપરાંત જૂનાગઢ શહેરની વિવિધ સંસ્થાઓ જેવી કે રેલવે સ્ટેશન, હોસ્પિટલો, હોટલ, શોપિંગ મોલ વગેરેને MS એક્ટ 2013નું પાલન કરી ગટર સેફ્ટી ટેન્કની સફાઈ માટે મશીનનો ઉપયોગ કરવા અને હાથની સફાઈ ન કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી। આનું ઉલ્લંઘન કરનાર સંસ્થાઓ પાસેથી કાયદેસરની કાર્યવાહી ચેતવણી આપવામાં આવી હતી અને કોઈ અકસ્માત કે વિવાદની જવાબદારી સંબંધિત સંસ્થાના માલિક વહીવટકર્તાની રહેશે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એવો હતો કે સફાઈ કામદારોની સુરક્ષા, યાંત્રિક સફાઈને પ્રોત્સાહન આપવામાં આવે, જેનો ઉદ્દેશ ગટર સફાઈ દરમિયાન થતી દુર્ઘટના અને મૃત્યુને રોકવાનો હતો। માંગરોળ નજીક જર્જરિત પુલ તૂટ્યો નથી, સલામતી ખાતર તોડવામાં આવ્યો છે। જૂનાગઢમાં જર્જરિત પુલનું નિરીક્ષણ બાદ ત્વરિત કામગીરી કરવા માટે કલેક્ટર અને કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓ ટીમ માંગરોળ તેમજ અન્ય પુલના નિરીક્ષણ માટે સ્થળ ઉપર જવા રવાના। જૂનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આજક આત્રોલી ગામ વચ્ચે આવેલો જર્જરિત પુલ તૂટવાની ઘટના એ સત્ય હકીકત બહાર આવી છે। હકીકતમાં પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના સમગ્ર રાજ્યમાં જર્જરિત પુલોનું નિરીક્ષણ અને રોડ રસ્તાના રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં કેટલાક પુલોનું નિરીક્ષણ અંતે બંધ કરવામાં આવ્યું હતું। આ પુલમાં સંબંધિત લાઇન ડિપાર્ટમેન્ટ દ્વારા હવે મરામતની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। માંગરોળ નજીક પુલનો સ્ટેપ તૂટવાના બનાવ અંગે જૂનાગઢ જિલ્લા માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહેલે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે આ કામગીરીના ભાગરૂપે માંગરોળ નજીક આજક આત્રોલી વચ્ચે આવેલો પુલ માર્ગ મકાન વિભાગ પંચાયતના અધિકારીઓ નિરીક્ષણ બાદ જર્જરિત જણાતા તેના સ્લેબને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। બ્રેકર મશીનથી પુલ તોડવાની કામગીરી ચાલતી હતી। એ દરમિયાન પુલનો સ્લેબ એક મોટો ભાગ નીચે પડ્યો હતો, જેમાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈને ઈજા પણ થઈ નથી, જેઓ સ્પષ્ટતા કરી હતી। કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા અને બાંધકામ વિભાગના અધિકારીઓ સ્થળ પર જવા રવાના થયા હતા, ત્યારે કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લામાં લોકોની સલામતી માટે જર્જરિત જણાતા હોય તેવા પુલોનું ઇન્સ્પેક્શન કરીને જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આ પુલનું સમારકામ કરવામાં આવી રહ્યું છે, જે હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો હતો। આમ જે બ્રિજ છે એનું ઇન્સ્પેક્શન હાથ ધર્યું છે। અત્યાર સુધીમાં 480 જેટલા બ્રિજનું આપણે ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે અને એમાં લગભગ 6 એવા બ્રિજ છે કે જેમાં અમે જાહેરનામું કરી અને વાહન વ્યવહાર બંધ કર્યો છે। આપણી પાછળ જે અત્યારે જે બ્રિજ જે અમે તોડ્યો છે, એ આપ દ્રશ્યો જે જુઓ છો, એ બાબતે 2 દિવસથી અહીંયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો। વોર્નિંગના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે। આજુબાજુના જેટલા સરપંચ છે એ લોકોને પણ જાણ કરવામાં આવી છે। ઘણા સરપંચોએ મને અહીંયા જણાવ્યું કે સાહેબ છેલ્લા 2-3 દિવસથી અમને આની જાણકારી હતી કે કામગીરી આ રીતે કરવાની છે, એટલે અમે જે ઓલ્ટરનેટ રસ્તાઓ છે એના મારફતે પસાર થતા હતા। આ જે બ્રિજ છે એને ગઈકાલે એને અમે પ્રિકોશનના ભાગરૂપે એને JCB વગેરે મંગાવી અને તોડવાની કામગીરી શરૂ કરી। વિડીયોમાં જે લોકો આપ દેખો છો કે અંદર પડ્યા છે, એના બાબતે જણાવું છું કે લોકો જે છે ગામમાં જ્યારે આ બ્રિજ તોડવાની કામગીરી શરૂ હતી એ દરમિયાન ઉત્સુકતાવશ અહીંયા જોવા આવ્યા હતા। અમારા જે SO હતા, એન્જિનિયર હતા, એમને લગભગ 3 થી 4 વાર વોર્નિંગ પણ આપી હતી કે ભાઈ આ બ્રિજ તૂટવાની કામગીરી ચાલુ છે, કોઈને ઈજા ન થાય એના માટે આપ પાછળ ખેંચી જાઓ, પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો ત્યાં ઊભા રહ્યા અને જ્યારે એક સ્લેબ એનો તોડ્યો ત્યારે JCB છે એનું બેલેન્સ થોડું ગડબડાયું અને જે લોકો ઊભા હતા એના બેલેન્સ ગડબડાવવાના લીધે એ લોકો અંદર ગયા, પણ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, કોઈ ઇન્જરી નથી। એટલે તમામ જે પ્રિકોશનના ભાગ જે રૂપે પગલાં લેવા તે લઈ અને આ કામગીરી આપણે કરાઈ છે। અગેન આઈ વિલ રિપીટ કે આ બ્રિજ તૂટ્યો નથી, પણ એને RNB પંચાયતની ટીમ દ્વારા પ્રિકોશનના ભાગરૂપે આપણે એને તોડ્યો છે। વડોદરા
મેખડી ગ્રામ પંચાયત સરપંચ તરીકે ફરજ બજાવું છું. અહીંયા હજી આજોક આત્રોલી જે પુલની ઘટના બની છે એમાં હકીકતમાં વાસ્તવિકતા એવી છે કે આ જે પુલ તંત્રએ ટેસ્ટિંગ કર્યા બાદ નબળું હતું. એટલે અમને અમારા વિસ્તારના 5-7 સરપંચોને જાણ કરેલી હતી. છેલ્લા 5 દિવસથી જાણ કરે છે કે આ પુલ 3-4 દિવસ બંધ રહેવાનું છે અને એનું તોડી અને નવનીકરણ કરવાનું છે. એના માટે અમને બધાને જાણ કરેલી હતી. પીડબ્લ્યુડી અને એના સ્ટાફ અને તંત્રએ આજુબાજુના વિસ્તારમાં જે રસ્તા પુલથી 1.5 કિલોમીટર આ બાજુ આજક બાજુ અને પુલથી 1.5 કિલોમીટર આપણે વાડલા બાજુ રસ્તા બંધ કરેલા હતા અને અમને બધાને જાણ કરેલી હતી. મારે પોતાને પણ સ્કૂલ છે ને અમને પણ જાણ કરેલી હતી સ્કૂલ બસો માટે કે અહીંયા પુલનું હાલમાં કામ ચાલુ છે એમરજન્સી ધોરણે. અલ્ટિમેટ રસ્તા આપેલા જ હતા. આમ ફરીને આપણે સીલથી અને આમ ફરીને માધુપુર થઈને અલ્ટિમેટ રસ્તા અમને પણ જાણ કરેલી હતી. એટલે એવું કંઈ કોઈ દુર્ઘટના બની નથી. કાલે પાઇપ ઉતારતી વખતે આપણે કોન્ટ્રાક્ટરની ટીમ અને 2 ગ્રામજનો હાજરમાં હતા ને પુલ નીચેથી તો તૂટેલો તો હતો પણ નમી ગયો કામ ચાલુને કારણે. એટલે ત્યાં બેઠેલો તો કોઈ દુર્ઘટના બનેલી છે, કોઈને જાનહાની થઈ નથી. અસ્તુ જય હિન્દ જય ભારત. જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં માતા બહેનો યુવાનો આમ આદમી પાર્ટી સાથે વિધિવત રીતે જોડાયા. ભારતીય જનતા પાર્ટીમાં દિવસે ને દિવસે આંતરિક જૂથવાદ અને બીજા અનેક પરિબળોને લીધે ડખા વધતા જાય છે. આ બધા કારણોસર ભાજપ લોકહિતના પ્રશ્નોને વાચા આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. જાણકારો તો કહે છે કે લોકોને હવે ભાજપ કરતા આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ બેસતો જોવા મળી રહ્યો છે. એક પછી એક રીતે આમ આદમી પાર્ટી જે રીતે પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરી સરકારને ભીસમાં લેતી જોવા મળે છે તે જોતા જ ખૂબ જ ઝડપથી આમ આદમી પાર્ટી લોકોના હૃદયમાં સ્થાન મેળવવા સફળ રહી છે. લોકોને હવે ભાજપના ખોખલા વચનોથી કોઈ રસ રહ્યો નથી તેવું લાગી રહ્યું છે. આવી જ રીતે લોકો હવે ભાજપ કે કોંગ્રેસ જેવા પક્ષોને છોડીને આમ આદમી પાર્ટીમાં પોતાનું ભવિષ્ય જુએ છે. આમ આદમી પાર્ટી ઉપર ભરોસો કરીને જૂનાગઢ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં માતા બહેનો યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ તકે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમાબેન પટેલે જણાવ્યું હતું કે ગુજરાત પરિવર્તન માંગે છે. આવી જ રીતે જનતાના આશીર્વાદથી અમે લડીશું અને જીતીશું. અમારી હિંમત શક્તિ બનવા માટે બદલ ગુજરાતી જનતાનો આભાર માને છે. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના હોદ્દેદાર કિશોરભાઈ સાવલિયા, મનસુખભાઈ ડોબરિયા, ભૌતિકભાઈ ભૂત, પીએલ રવિપરા, પ્રફુલભાઈ મોનપરા, આશાબેન સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જય હિન્દ. હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી. આજ રોજ અમે જૂનાગઢના વોર્ડ નંબર 6 માંથી આ બધી મારી માતાઓ, બહેનો, મારા વિલ્લાઓ, મારા ભાઈઓ આમ આદમી પાર્ટી સાથે મોટી સંખ્યામાં જોડાયા છે અને પરિવર્તન લાવીશું એવા સંકલ્પ સાથે સૌ હેતભેર આ ભાજપ કોંગ્રેસને ભગાડી અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે આમ આદમી પાર્ટી સાથે સભ્ય બનીને જોડાયા છે. એ ખુશીમાં હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવી જ રીતે તમારી શક્તિ અમને મળતી રહે અને અમે ગુજરાત માટે પરિવર્તન લાવી અને ગુજરાતમાં સારા કામ કરીએ એવા અમને આશીર્વાદ મળતા રહે. બોલો ભારત માતા કી જય. આમ આદમી પાર્ટી જિંદાબાદ. આમ આદમી પાર્ટી જિંદાબાદ. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. ભારત માતા કી જય. बेन तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. बेन तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. 2070 માં રશ્માબેનને આપણે અહીં એમએલએ જોઈશ. વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાપુર નજીક આવેલું પરિફાર્મ નામની વાડીની ઓરડીમાંથી પ્રોહિબિશનના 2 ગુનામાં નાસ્તા ફરતા આરોપી તેમજ જુગાર રમતા 19 સ્ત્રી પુરુષને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ. જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાપુર ગામ નજીક પરિફાર્મ નામની વાડીની ઓરડીમાં જુગારનો અખાડો ચલાવતા હોવાની ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢની ટીમે રેડ કરી હતી અને રેડમાં કુલ 19 સ્ત્રી પુરુષ રૂપિયા 1,01,880 અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા 3,81,830 મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઓપરેશન જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ અને તેમની ટીમે કામગીરી કરી હતી. બાતમી મુજબ ધરાનગરમાં રહેતો અસલમ મુસલ શમા આર્થિક ફાયદા માટે આ વાડીમાં જુગાર રમાડતો હતો. રેડ દરમિયાન એક આરોપી જે વંથલી અને દ્વારકા જિલ્લાના મીઠાપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતો હતો, જેની પણ ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપી સામે વંથલી પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારાની કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.